ટાટની એક્ઝામ આપવા જઈ રહેલા દરેક સ્ટુડન્ટને ગુડ ઇવનિંગ. સ્ટુડન્ટ્સ, તમારે ટાટની એક્ઝામમાં તમારા મેઇન સબ્જેક્ટને લગતા જે ક્વેશ્ચન્સ આવતા હોય છે એ ઉપરાંત બીજા બધા જે સબ સબ્જેક્ટ્સ હોય છે એના પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો અમારી ટીમમાં રહેલા કૌશલ સરે ખૂબ જ મહેનતપૂર્વક બધા વિષયોના ક્વેશ્ચન પેપરો કાઢેલા છે. હવે એ ક્વેશ્ચન પેપરોમાં મારો વિષય ઇંગ્લિશને લગતા જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ હું તમને થોડા કંઈ સમજાવીને તમારી તૈયારીમાં હું મારો પણ હિસ્સો આપવા માગું છું. સ્ટુડન્ટ્સ, તો આપણે અહીંયા જોઈએ ઇંગ્લિશના જે તમને કામ લાગે એવા ક્વેશ્ચન્સ. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર એસોલ્ટ. એસોલ્ટનો મતલબ થશે હુમલો કરવો. શું થશે અર્થ એનો? હુમલો કરવો. તો હુમલો કરવો હોય એનો સિમિલર શબ્દ આપણે શોધવાનો છે. ડિફેન્સ એટલે રક્ષણ કરવું, બીટિંગ એટલે મારવું, શૂટિંગ એટલે ગોળીથી મારી નાખવું અને એટેક એટલે હુમલો કરવો. મતલબ આનો આન્સર આવશે એટેક. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. નાઇધર યુ નોર યોર ફ્રેન્ડ વોઝ સિક. તું કે પછી તારો મિત્ર બંનેમાંથી એક પણ બીમાર નહોતો. તું એ બીમાર નહોતો, તારો મિત્ર પણ બીમાર નહોતો, બંનેમાંથી એક પણ નહોતો. અને ડેશ 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 કરીને શું કરેલું છે? ક્વેશ્ચન માર્ક કરેલું છે અને કૌંસમાં લખ્યું છે, જુઓ, પુટ અ સુટેબલ ક્વેશ્ચન ટેગ ફ્રોમ ધ ઓપ્શન્સ. જે ઓપ્શન આપેલા છે એમાંથી યોગ્ય ક્વેશ્ચન ટેગ તમે મૂકો. સ્ટુડન્ટ્સ, હવે આ ક્વેશ્ચન ટેગ એટલે શું? ક્વેશ્ચન ટેગનો મતલબ થશે અનુપ્રશ્ન. અનુપ્રશ્ન એટલે શું કે આપણે જેમ ગુજરાતીમાં કોઈ વાક્ય બોલીએ અને પછી સામેનો માણસ આપણી સાથે સહમત છે કે નહીં એવું જાણવા માટે આપણે ખરું ને એમ કહેતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલમાં આપણે કહીએ કે ભાઈ 2-3 ફ્રેન્ડ્સ સાથે જતા હોય અને પછી સામે એક મિત્ર મળે, એને એમ કે, અરે અમે તો આવતા રસ્તામાં હાથી જોયો. એમ કરીને સામેનો ફ્રેન્ડ હોય ને એને બકાવતા હોય, અમે આવતા હાથી જોયો. પછી એના ફ્રેન્ડ્સને પૂછે, ખરું ને, આપણે જોયો ને? એમ કરીને જે આપણે પોતાના મિત્રોને પૂછતા હોઈએ છીએ ખરું ને ગુજરાતીમાં, એવું જ ખરું ને ઇંગ્લિશમાં પૂછવા માટે ક્વેશ્ચન ટેગ વપરાય છે. હવે ક્વેશ્ચન ટેગમાં શું નિયમ હોય છે સ્ટુડન્ટ્સ? વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર, વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર. આટલો આનો નિયમ હોય છે. ફોર એક્ઝામ્પલમાં આપણે કહીએ, જુઓ કે પહેલું એક વાક્ય જોઈએ આપણે કે યુ આર માય ફ્રેન્ડ. હા, હવે આનું આપણે ક્વેશ્ચન ટેગ કરવું છે તો વાક્ય હકાર થયું ને. હા, હકાર છે તો આપણે એનું ક્વેશ્ચન ટેગ બનાવવા માટે ખાલી 2 જ શબ્દો ધ્યાનમાં રાખવાના છે. આને ઉલટાવી દેવાનું, આરનું શું કરી દેવાનું? આરન્ટ, અને પછી યુ આવી ગયું. આ ક્વેશ્ચન ટેગ થઈ ગયો. હવે આ યુ છે એની બદલે માનો કે કોઈ છોકરાનું નામ આપેલું આવે કે છોકરીનું નામ આપેલું આવે. માનો કે લઈએ, સીમા વોઝ નોટ ગોઈંગ. હવે જુઓ, આ વાક્ય જે છે ને એ કેવું છે? નકાર છે. તો હકાર હોય તો નકાર થાય, તો નકાર હોય તો શું થશે? હકાર. તો એકલું વોઝ જ લેવાનું. વોઝ લઈને સીમા માટેનો શી લેવાનો. બરોબર ને? આ રીતે આવે. માનો કે ત્રીજું લઈએ તો આઈ વિલ કમ. આનું લઈએ તો શું થશે? આનું છે ને પાછળ ડેશ 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 કરીને ક્વેશ્ચન માર્ક હોય. હે ને? તો હવે વાક્ય હકાર છે ને, નકાર બનાવો. વિલનું નકાર શું થશે? વોન્ટ. અને પછી આઈ લખી દો, બની ગયું. તમારે સ્ટુડન્ટ્સ જે છે ને, આ જે ટુબીના રૂપો આપેલા હોય એ ટુબીના રૂપનું નેગેટિવ શોર્ટમાં જ બનાવવાનું. અહીંયા આપણે જેમ જુઓ કે અહીંયા આરન્ટ લીધું, આર નોટ યુ ના ચાલે, આરન્ટ જ ચાલે. એ રીતે અહીંયા તો નકાર હતું તો હકારમાં આપણે વોઝ લીધું. અહીંયા વિલ છે તો વિલ નોટનું નકાર વિલ નોટ આઈ કદી ના કહેવાય, વોન્ટ જ લેવાય. કેનનું કાન્ટ લેવાય, વિલનું વોન્ટ, શેલનું શાંત, આ પ્રમાણે. બરાબર ને? પાછળ એન્ટી લગાડાય. હવે આપણે આ વાક્ય એના પ્રમાણે જોઈએ તો જુઓ, આ વાક્યમાં નાઇધરનો ઉપયોગ કરેલો છે. નાઇધર નોર છે ને પોતે નકાર અર્થ આપે છે. નાઇધર નોર નકાર અર્થ આપે, ક્વેશ્ચન ટેગ આપણું કેવું આવશે? હકાર આવશે. તો આમાંથી આપણે હકાર જોઈ લઈએ. હકાર કેટલા છે? જો આ નકાર છે, આ નકાર છે, 2 તો ચાલશે નહીં. હકાર હવે આ 2 રહ્યા. બરાબર ને? હવે નાઇધર નોરથી જોડાયેલું વાક્ય જ્યારે પણ આવે ને અને ક્વેશ્ચન ટેગ કરવાનું આવે તો તમારે 2માંથી કોઈ પણ એક કર્તાનું લેવાય. બરાબર ને? તો માનો કે વોઝ, હવે યોર ફ્રેન્ડ માટે તો હી લેવાય ને. હા, અહીંયા આપણે જુઓ સીમા માટે શી લીધો તો કે નહીં, એ પ્રમાણે. તો કાં તો તમે વોઝ હી લખો અથવા વેર યુ લખો. હે ને? 2માંથી કોઈ પણ કરતા તમે લઈ શકો છો. તો જોઈએ હવે વોઝ હી આપેલું છે ઓપ્શનમાં કે વેર યુ આપેલું છે. અહીંયા જો વેર ધે આપેલું છે, ના ચાલે. વેરની જોડે યુ હોત ને તો ચાલી જાત. બરાબર ને? તો અહીંયા આપણે વોઝ હી આપેલું છે
આન્સર આવી ગયો વોઝ હી આવી ગયો. પાછળ ક્વેશ્ચન કરવો જ પડે હા સ્ટુડન્ટ્સ. અહીંયા આપણે શું છે પાછળ ક્વેશ્ચન માર્ક કરેલું છે એટલે ઓપ્શનમાં ક્વેશ્ચન માર્ક કર્યો નથી. પછી ત્રીજા નંબરનું જોઈએ, સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ, સાચા વાક્યને શોધો. હવે સ્ટુડન્ટ્સ તમે જોશો ને કે જો આ અનલેસ વાળા વાક્ય છે, આ બે જે છે એ બંને વાક્યો એકબીજાની સાથે સંકળાયેલા છે, મતલબ કે આ ઇફ અનલેસ વાળા વાક્યો છે. ઇફ અનલેસમાં શું હોય છે જુઓ, ઇફ એટલે મતલબ થશે જો તો, અને અનલેસ એનો મતલબ થશે જો નહીં તો, આવો અર્થ થશે, બરોબર ને. હવે આ પહેલું જે વાક્ય લીધેલું છે એ વર્તમાન કાળનું મતલબ હાલ જે ક્રિયા થતી હોય એનું છે, વર્તમાન કાળ અને ભવિષ્યકાળનું છે. અને જ્યારે આ વાક્ય લઈશું એમાં હેડ આપેલું છે તો એ ભૂતકાળનું આવશે. આ વર્તમાન કાળનું છે, આ ભૂતકાળનું. કેવી રીતે છે આપણે જોઈ લઈએ. જો ચલો હવે અહીંયા અનલેસ વાળા બધા વાક્યો આપેલા છે અને સાચું વાક્ય શોધવાનું છે. અનલેસ યુ વર્કડ હાર્ડ યુ વિલ ફેલ. હવે આમાં શું કહેવું છે ખબર છે કે હાલ વર્તમાનમાં તું જો ક્રિયા કરીશ ને તો એનું ફળ ભવિષ્યમાં મળશે. જો તો, બરોબર ને. તો જો તું સખત મહેનત કરે તો તું, જો તું સખત મહેનત નહીં કરે, અનલેસ એટલે જો નહીં તો થાય ને, અને જો તું સખત મહેનત નહીં કરે તો તું નપાસ થઈશ. હવે અહીંયા આપણે આ વર્કડ આપેલું છે, વર્કડ ના ચાલે, આપણે તો વર્તમાન કાળનું જ લેવું પડે. વર્તમાનમાં મહેનત કરે તો ભવિષ્યમાં પાસ થશે, હે ને. તો અનલેસની સાથે કે ઇફની સાથે જે કર્તા આપેલો આવે એ કર્તાની સાથે હંમેશા વર્તમાન કાળનું જ રૂપ લેવાય. હા, અહીંયા જુઓ, અનલેસ યુ ડોન્ટ વર્ક. હવે અહીંયા ડોન્ટ આપી દીધેલો છે, જુઓ ડોન્ટ તો ના જ ચાલે ને. કેમ ના ચાલે? કારણ કે અનલેસ પોતે જ નકાર અર્થ આપે છે, એટલે આ વાક્ય કેન્સલ થઈ ગયું. આ પણ કેન્સલ કારણ કે વર્ક ભૂતકાળમાં હતું. ત્રીજું જોઈએ, અનલેસ યુ વર્ક હાર્ડ. અહીંયા જુઓ, વર્ક વર્તમાન કાળમાં આપેલું છે ને, વર્કની પાછળ કશું નથી લગાડેલું. ઇફ કે અનલેસ હોય એની સાથે કર્તાની સાથે વર્તમાન કાળનું જ ક્રિયાપદ હોય. વર્તમાન કાળનું ક્રિયાપદમાં બે વસ્તુ હોય, આઈ, વી, યુ, ધે. એ ચારમાંથી કોઈ પણ કર્તા આપેલો આવે ને તો એની સાથે ક્રિયાપદનું એવું ને એવું રૂપ મૂકી દેવાનું. પણ જો અહીંયા કોઈ છોકરાનું, છોકરીનું, વસ્તુનું, પ્રાણીનું નામ આપેલું આવે ને એકવચન નામ, તો તમારે પછી આની પાછળ એસ લગાડેલો હોય, બરોબર ને. બાકી કશું જ લગાડેલું આવે નહીં. તો વર્તમાન કાળનું ક્રિયાપદ છે. વર્તમાનમાં જો તું મહેનત નહીં કરે તો અત્યારે યુ વિલ ફેલ, તો તું નપાસ થઈશ, ભવિષ્યમાં નપાસ થશે. આગળનું વર્તમાન કાળ, પાછળનું ભવિષ્યકાળ. અહીંયા પણ તમે જોશો અનલેસ યુ વિલ વર્ક હાર્ડ આપેલું છે. વિલ તો ના જ ચાલે ને સ્ટુડન્ટ, છે ને, કારણ કે આપણે વર્તમાનમાં મહેનત કરવાની છે, ભવિષ્યમાં નહીં. એટલે આ કેન્સલ થઈ ગયું. આનો આન્સર આવશે સી. જો તું મહેનત નહીં કરે તો, અત્યારે મહેનત નહીં કરે તો તું નપાસ થઈશ. ચલો આ આન્સર જોયો આપણે. આ જે લીધું એ વર્તમાન કાળ વાળું હતું. હવે આ જે ઇફ અનલેસ વાળું આવે એ ભૂતકાળનું છે. કેવી રીતે ખબર પડે આ વર્તમાન કાળનું છે અને આ ભૂતકાળનું છે? જો ઇફ કે અનલેસ પછી કરતા જે આપેલો હોય ને એની જોડે હેડ હોય જ, હેડ હોવું જ જોઈએ. હેડ હોય તો તમારે સમજવાનું કે ભૂતકાળનું વાક્ય છે. હા, તો ઇફ મિસ્ટર શાહ હેડ સેવ્ડ મની અર્લિયર. જો મિસ્ટર શાહે પહેલા પૈસા બચાવ્યા હોત તો, ભૂતકાળમાં બચાવ્યા હોત તો, હી બ્લેન્ક અ ન્યૂ કાર. એ નવી કાર એમણે ખરીદી હોત. જો એમને પૈસા બચાવ્યા હોત તો એમણે નવી કાર ખરીદી હોત. આમાં શું હોય કે ભૂતકાળમાં જો વાળી ક્રિયા અધૂરી રહી જાય ને તો વાળી ક્રિયા પણ અધૂરી જ રહે. મતલબ જો એ શરત બતાવે છે, શરત બાકી રહી જાય તો એની સાથે સંકળાયેલી ક્રિયા પણ બાકી રહી જાય. ફોર એક્ઝામ્પલમાં આપણે કહીએ કે ભાઈ જો તે મને આમંત્રણ આપ્યું હોત તો હું તારી પાર્ટીમાં આવ્યો હોત. તે મને આમંત્રણ આપ્યું નહીં, હું તારી પાર્ટીમાં આવ્યો પણ નહીં. ઓકે, તો એની જેમ જ છે અહીંયા પણ. એટલે બંને ક્રિયાઓ અધૂરી હશે. જો મિસ્ટર શાહે પહેલાં પૈસા બચાવ્યા હોત તો એ કાર ખરીદી, એમને કાર ખરીદી હોત. હવે તમારે આમાં મેઇન વસ્તુ યાદ રાખવાનું છે. જેમ આપણે આમ કહ્યું ને કે ઇફ અનલેસમાં વર્તમાન કાળનું જ વાક્ય આવવું જોઈએ, વર્તમાન કાળ જ હોવું જોઈએ, પાછળ વિલ જ હોય, બરાબર ને. વિલ, કેન ચાલી શકે. એ જ રીતે અહીંયા પણ ઇફ અનલેસ પછી કર્તાની સાથે હેડ આપેલું આવે ને તો પાછળના વાક્યમાં તમારે ભૂતકાળનું મોડેલ ઓક્ઝિલરી આવવું જ જોઈએ. ભૂતકાળનું મોડેલ ઓક્ઝિલરી અને હેવ બે હોય જ. ભૂતકાળના મોડેલ ઓક્ઝિલરી કેવા હોઈ શકે? કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ, પાંચમાંથી કોઈ પણ.
કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ. આની જેમ વિલ ના ચાલે. હા ને? પછી આમાં તો જુઓ મોડેલ ઓક્ઝિલરી છે જ નહીં, આમાં પણ મોડેલ ઓક્ઝિલરી છે જ નહીં, કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ છે જ નહીં. તો આમાં વુડ, હેવ, બોટ આપેલું છે, આ આન્સર આવશે. આ વુડની જગ્યાએ કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ પાંચમાંથી કોઈ પણ હોય, એની જોડે હેવ જ આવશે. હેવની જગ્યાએ હેઝ હોય તો એ ના ચાલે, હેડ હોય તો એ ના ચાલે. હેડ ફક્ત અહીંયા જ ચાલે, અહીંયા તો હેવ જ હોવું જોઈએ. હા, તો વુડ, હેવ, બોટ આન્સર આવશે. હવે 5મા નંબરનું છેલ્લું જોઈએ. ડૉક્ટર શાહ વેલકમ્ડ ધ મેમ્બર્સ ઓફ ધ કમિટી. ડૉક્ટર શાહે કમિટીના સભ્યોને આવકાર્યા. બધાને આવકાર્યા, સમિતિમાં આવ્યા હોય ને કમિટીમાં એ બધાને, અને આવકારીને તરત જ શું કર્યું? એન્ડ વેન્ટ ઓન, ખાલી જગ્યા ધ સબ્જેક્ટ ઓફ ધ મીટિંગ, અને મિટિંગનો હેતુ કહેવાનો શરૂ કરી દીધો. હેતુ બતાવવાનો છે. હેતુ માટે હંમેશા શું આવશે સ્ટુડન્ટ્સ? ટુ વાળું ક્રિયાપદ જ લેવાય. હા ને? આ આઈએનજી વાળું ક્રિયાપદ લેવાશે નહીં. આ તો વળી આવે જ નહીં, કારણ કે વેન્ટ ઓન આ ભૂતકાળ આપી દીધેલું છે. વેન્ટ ઓન ભૂતકાળ આવી ગયું છે. એક ભૂતકાળની સાથે બીજું કોઈ ભૂતકાળ લેવાય નહીં, અને વળી વર્તમાન પણ ના લેવાય. એસ વાળું તો લેવાય જ નહીં. હા ને? તો વેન્ટ ઓન પછી ઇન્ટ્રોડ્યુસિંગ પણ નહીં આવી શકે. આપણે આન્સર કયો આવશે? વેન્ટ ઓન ટુ ઇન્ટ્રોડ્યુસ. એ મીટિંગનો હેતુ જણાવવા તરત જ મંડ્યા. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ જે મેં તમને આ વાક્યો સમજાવવા માટે જે પ્રયત્નો કર્યા એ તમને ગમ્યો હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.